સુરેન્દ્રનગરથી સમાચાર ધ્રાંગધ્રામાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે। ભારત ગામમાં સસ્તા અનાજને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું। મામલતદારની ટીમે દરોડા પાડીને કૌભાંડ ઝડપી પાડ્યું। સસ્તા અનાજને ગ્રાહકોમાં આપવાને બદલે ફેક્ટરીઓમાં વેચી દેવાતું હતું। ગોડાઉનમાંથી ઘઉં, ચોખા, ચણા સહિતનો મુદ્દામાલ જપ્ત થયો છે। તો ગરીબોના અનાજનું ફેક્ટરીમાં વેચાણનો આખો મામલો છે। ઘઉં, ચોખા, ચણા આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ધ્રાંગધ્રામાંથી સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું છે। વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં સસ્તા અનાજને બારોબાર વેચી દેવામાં આવતું હોય। સાજિદ બેલીમ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। સાજિદ, આખો મામલો શું છે? જી, જો વાત કરવામાં આવે તો જે ધ્રાંગધ્રા તાલુકાનું જે ભારત ગામ છે તે ભારત ગામની અંદર જ્યારે એક સસ્તા અનાજની દુકાન છે, જે ગરીબ માણસોને જે ઘઉં ચોખા છે તે રાહત ભાવે મળી રહે, પરંતુ હાલ તો ફક્ત મફતમાં આપવામાં આવે છે જે ઘઉં ચોખા છે તે સરકાર તરફથી। પરંતુ આ જે દુકાનનો સંચાલક છે તે ઘઉં ચોખા અને જે ચણાનો જથ્થો છે તે પોતાના ટ્રેક્ટરમાં ભરી અને સગે વગે કરવા જતો હતો, ત્યારે ગામ લોકોએ વિરોધ કરતા જે ગામ લોકોએ ધ્રાંગધ્રા મામલતદારને જાણ કરી હતી ને ધ્રાંગધ્રા મામલતદારે તાત્કાલિક ભારત ગામે પહોંચી અને આ ટ્રેક્ટર અટકાવ્યું હતું ને કેટલોક જથ્થો જે ઘઉં ચોખા અને જે ચણાનો છે તેને સીઝ કર્યો હતો અને જે સંચાલક છે તે સંચાલક ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। અને જે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 519 સસ્તા અનાજની દુકાનો છે, દુકાનોની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગેરરીતિ થતી હોય છે, ત્યારે આ પુરવઠા ખાતું ત્રાટકતું હોય છે। ત્યારે આજ ભારત ગામની અંદર આ જે ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો છે તેને હાલ તો સીઝ કરવામાં આવ્યો છે અને હવે મામલતદારની ટીમ છે તે એવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે। આભાર સાજિદ, તમામ જાણકારી બદલ। તો અત્યારે આ અનાજનો જથ્થો સીઝ કરી દેવાયો છે। વધુ કાર્યવાહી મામલતદાર કક્ષાએથી થઈ રહી છે।